અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ અને જિલ્લા એલસીબીની સંયુક્ત કાર્યવાહીમાં માદક પદાર્થોની હેરાફેરીનો મોટો જથ્થો પકડાયો છે. માલપુર ટોલનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇનોવા કાર જોવા મળી હતી. પોલીસે કારનો પીછો કરતા માલપુર બસ સ્ટેશન પાસે કોર્ડન ગોઠવ્યું હતું. ત્યારે કારમાં રહેલા શખ્સે પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે પોલીસ કર્મીઓ સુરક્ષિત રહ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી અને તેની સાથેનો બીજો આરોપી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી ફાયરિંગમાં વપરાયેલી રિવોલ્વર અને એક કારતૂસ જપ્ત કર્યા છે. ઇનોવા કારની તપાસ કરતા તેમાંથી 13.12 લાખની કિંમતના 437 કિલો પોષ ડોડા મળી આવ્યા હતા. કાર સહિત કુલ 23.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. માલપુર પોલીસે ફરાર થયેલા આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.